નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં વાત કરવી છે અત્યારે સૌથી વધુ પૂછાતા પ્રશ્ન વિશે અને સૌથી વધુ ટ્રેન્ડિંગમાં રહેલા મુદ્દા વિશે। સોના ચાંદીના ભાવ આસમાને છે, તેજી પાછળના 4 ચોંકાવનારા કારણો અને શું છે 2026નું ભવિષ્ય, શું અત્યારે રોકાણ કરવું સલામત છે અને જુદા જુદા નિષ્ણાંતોનો શું મત છે તેના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરવી છે। કોઈ ખોટી વાતો કે કોઈ ખોટી વધુ ચર્ચા નથી કરવી। જુદા જુદા નિષ્ણાંતોના જે મંતવ્ય આવે છે તેની સમરી તમને આપવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। સોના અને ચાંદીના બજારમાં અત્યારે એવી ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે જેણે છેલ્લા 45 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। છેલ્લે 2 વર્ષ 1979માં આ પ્રકારનો ઉછાળો જોવા મળ્યો હતો। ચાલુ વર્ષે રોકાણકારો માટે વરદાન સાબિત થયું છે, જેમાં સોનાએ આશરે 70% જેટલું જંગી વળતર આપ્યું છે, જ્યારે ચાંદીએ તો તમામ ધારણાઓ ઊંધી પાડીને 150%થી વધુનું પણ વધુ જોરદાર ઉછાળો નોંધાવ્યો છે। કિંમતી ધાતુઓના ઇતિહાસમાં એક સુવર્ણ વર્ષ તરીકે યાદ રાખવામાં આવશે। આગળ વાત કરીએ તો ભાવ આસમાને પહોંચવા પાછળના ઘણા વૈશ્વિક કારણો પણ છે। આસમાને પહોંચેલા ભાવ પાછળ કેટલાક મજબૂત વૈશ્વિક કારણો જવાબદાર છે, જેમાં સૌથી મુખ્ય કારણ અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કરવામાં આવેલો સતત ઘટાડો છે। નિયમ મુજબ જ્યારે બેંકો વ્યાજ દર ઘટાડે છે ત્યારે રોકાણકારો રોકડને બદલે સોનામાં રોકાણ કરવાનું વધુ સુરક્ષિત માને છે। આ સિવાય વિશ્વભરની કેન્દ્રીય બેંકો સુરક્ષા માટે મોટા પાયે સોનાનો ભંડાર વધારી રહી છે। સાથે જ 2026માં પણ વ્યાજ દર હજુ ઘટવાની પ્રબળ શક્યતા હોવાથી બજારમાં તેજીનું વાતાવરણ બનેલું છે। નવા રોકાણકારો માટે શું કરવું જોઈએ? તો સોનું અને ચાંદી અત્યારે તેમના સર્વોચ્ચ સ્તર એટલે કે ઓલ ટાઈમ હાઈ ઉપર હોવાથી નવા રોકાણકારોમાં મૂંઝવણ છે। જો તમારું લક્ષ્ય 5 થી 10 વર્ષના લાંબા ગાળાનું હોય તો અત્યારના ભાવે પણ રોકાણ ફાયદાકારક રહી શકે છે, કારણ કે સોનું હંમેશા મોંઘવારી સામે રક્ષણ આપે છે। પરંતુ જો તમે ટૂંકા ગાળા માટે કે સટાકી હેતુથી રોકાણ કરવા માંગતા હો તો સાવચેત રહેવું જરૂરી છે। બજાર ખૂબ વધી ગયું હોવાથી ગમે ત્યારે પ્રોફિટ બુકિંગને કારણે ભાવમાં 5 થી 10%નો ઘટાડો અથવા કરેક્શન આવી શકે છે। તો સુરક્ષા અને સ્માર્ટ રોકાણની શું નીતિ અપનાવી જોઈએ? તો અત્યારના સંજોગોમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત બાય ઓન ડિપ્સ એટલે તમારા બધા પૈસા એકસાથે ન રોકતા, જ્યારે પણ ભાવમાં થોડો ઘટાડો જોવા મળે ત્યારે હપ્તે હપ્તે ખરીદી એટલે કે કટકે ખરીદી કરવી જોઈએ। નિષ્ણાંતો માને છે કે અત્યારે તમારા બજેટના માત્ર 20% જેટલું જ રોકાણ કરવું જોઈએ। આ ઉપરાંત ભૌતિક સોનાની બદલે સોવરેન ગોલ્ડ બોન્ડ અથવા ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવું જોઈએ, કારણ કે તેમાં મેકિંગ ચાર્જીસ કે જીએસટી જેવો વધારાનો ખર્ચ લાગતો નથી અને તેમને વાર્ષિક વ્યાજ જેવું પણ મળે છે। ભવિષ્યના અનુમાન અને અંતિમ સલાહની વાત કરીએ તો નિષ્ણાંતોના મતે વર્ષ 2026 સુધી આ તેજીનું ટ્રેન્ડ જળવાઈ રહી શકે છે, પરંતુ બજાર ક્યારેય સીધી રેખામાં ઉપર જતું નથી। વધઘટ એ બજારનો નિયમ છે। રોકાણકારોએ ગભરાઈને વેચવાની બદલે ઘટાડાની ખરીદીની તક તરીકે જોવો જોઈએ। ત્યારબાદ કંઈક ખાસ નોંધ લેવી કે આ માહિતી માત્ર તમારા શૈક્ષણિક હેતુ માટે છે। બજારમાં જોખમ હોય છે। કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે। તો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારો છો કે ચાંદીમાં? કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરજો। જો માહિતી સારી લાગી હોય તો વિડીયો આપણા મિત્રો સાથે પણ શેર કરજો। આભાર।